દાહોદ જિલ્લા પોલીસ ટીમે મંત્રી બચુ ખાબડના કૌભાંડી પુત્રો વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરી। દાહોદ પોલીસે ઉપલી કોર્ટમાં બંને પુત્રોના જામીન રદ કરવા માટે અરજી કરી। આ સાથે જામીન પર તાત્કાલિક સ્ટે આપવાની અને જામીન રિવાઇઝ કરવાની પણ માંગ કરવામાં આવી છે। ગઈકાલે સવારે બંને મંત્રી પુત્રોને 50,000ના બોન્ડ પર જામીન મળ્યા હતા, પરંતુ આજે સવારે 11 વાગે ઉપલી કોર્ટમાં મામલે સુનાવણી થવાની હતી। तो आ विषय વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ભૂપેન્દ્ર। સુનાવણી 11 વાગે શરૂ થઈ જવાની હતી, શું વિગતો મળી રહી છે? तो दाहोद जिला पोलीस टीमे मंत्री बच्चू खाबड़ना कौभांडी पुत्रों विरुद्ध मोटी कार्यवाही करी अने बंने पुत्रोना जामीन रद्द करवा माटे अरजी करवामां आवी हती, जे अरजी पर सुनावणी 11 वागे शरू थई जवानी हती। गईकाले ज बंने मंत्री पुत्रोने 50,000ना बोन्ड पर जामीन मळी गया हता, परंतु जे अरजी करवामां आवी छे पोलीस द्वारा तेने लईने आजे उपली कोर्टमां 11 वागे सुनावणी शरू थवानी हती। सुनावणी में कोर्ट द्वारा शू कहेवामां आवे छे तेना पर सौनी नजर छे, कारण के जे जामीन आपवामां आव्या छे तेना पर तात्कालिक स्टे आपवानी अने जामीन रिवाइज करवानी पण अरजी में मांग करवामां आवी छे। तो फरी एकवार जोड़ाई गया छे संवाददाता भूपेन्द्र, आज 11 वागे उपली कोर्ट में सुनावणी हाथ धरावानी हती, शू विगतो मळी रही छे? जी जी कृष्णा, आपने जणाव्युं हतुं के दाहोदनी अंदर बहुचर्चित मनरेगा कौभांड जेने खूब ज चकचार मचाव्युं छे, आज रोज 11 वागे कोर्टनी अंदर सुनावणी थवानी छे। बात करीए जे मनरेगा कौभांड छे एमां 2021 થી 2024 सुधी કેટલીક ગેરરીતિઓ સામે આવી હતી અને ગેરરીતિના ભાગરૂપે એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। પોલીસ ફરિયાદ થતા ડીવાયએસપી ને તપાસ સોંપવામાં આવી હતી। ડીવાયએસપી ની તપાસ બાદ કેટલીક બાતો સામે આવી હતી, જેમાં કેટલાક જે તે વખતના ટીડીઓ, એપીઓ સહિતના સરકારી કર્મચારીઓ, અધિકારીઓ સહિત કેટલીક એજન્સીઓના નામ ખુલતા એમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં જે મંત્રી પુત્ર છે બચુભાઈ ખાબડના જે પુત્રો છે બળવંત ખાબડ અને કિરણ ખાબડ, એમની પણ ધરપકડ કરવામાં આવી હતી। કેટલાક સરકારી અધિકારી અને કર્મચારીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી। એમની સાથે એમના રિમાન્ડ લેવામાં આવ્યા હતા અને પછી એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મૂકવામાં આવ્યું હતું। ગઈકાલની વાત કરીએ કૃષ્ણા, તો ગઈકાલ બપોરના જે બચુભાઈ ખાબડના મંત્રી પુત્રો છે એમને અહીંની નીચલી અદાલતમાં જામીન મળી ગઈ હતી, જેનાથી જે વાત તાત્કાલિક જે પોલીસ વિભાગ છે એ હરકતમાં આવી હતી। પોલીસ વિભાગે એમની જામીનના ખિલાફ એક અરજી આપી હતી કે એના પર રોક લાગે અને ઉપલી અદાલતની અંદર સ્ટેની માંગણી પણ કરી હતી। કૃષ્ણા જી, જે સુનાવણી શરૂ થવાની તે 11 વાગે શું તે શરૂ થઈ ચૂકી છે અને તેને લઈને કોઈ અપડેટ મળી રહી છે ખરી? જી, આજ રોજ 11 વાગે એની સુનાવણી થવાની હતી અને અત્યારે કદાચ સુનાવણી અંદર ચાલી રહી છે અને સુનાવણી પછી કેટલીક વિગતો બહાર આવશે। એના પછી જ ખબર પડશે કે જે મંત્રી પરિવાર છે, જે ખાબડ પરિવાર છે, મંત્રી પુત્રો છે, એમને રાહત મળે છે કે પછી જે ખાબડ પરિવાર છે એના પર આફત આવે છે। કૃષ્ણ જી, આભાર ભૂપેન્દ્ર સમગ્ર માહિતી